હેલો ફ્રેન્ડ્સ, ચલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્રિચોફના બે નિયમો ભણ્યા હતા. એક KCL ક્રિચોફ કરંટ લો અને બીજો KVL ક્રિચોફ વોલ્ટેજ લો. તો ક્રિચોફ કરંટ લો જે છે એ જંકશન તરફ આવતા અને જંકશનથી દૂર જતા વિદ્યુત પ્રવાહો છે સમાન હોય છે. આ ક્રિચોફનો પહેલો નિયમ છે. અને બીજો નિયમ કોઈ બંધ લૂપની અંદર અવરોધો અને વિદ્યુત કોષોનો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર 0 હોય છે. ધેટ ઇઝ સિગ્મા ડેલ્ટા વી ઇક્વલ ટુ 0. ઓકે, તો આ બે નિયમો અને એને કેવી રીતે યુઝ કરવા એના થોડાક પોઈન્ટ્સ છે આપણે જોયેલા. હવે આ નિયમોનો ઉપયોગ કરીએ આપણે એક સિમ્પલ પ્રોબ્લેમ મેં અહીંયા મૂકેલો છે. એના ઉપરથી આપણે ક્રિચોફ લો છે એ કેવી રીતે એને એપ્લિકેબલ બનાવવો એ આપણે જોઈએ અને પછી થોડાક ટિપિકલ પ્રોબ્લેમ છે એ આપણે લઈશું. અત્યારે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે એ મેં લીધો છે. ઓકે, અચ્છા, અહીંયા આ પરિપથ જે મેં અહીંયા બતાવ્યો છે એની અંદર કરંટ ફાઇન્ડ કરવાનો છે કે આ પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે. પરિપથમાં વહેતો પ્રવાહ શોધો. તો બહુ સિમ્પલ મેથડથી આપણે પ્રવાહ મેળવી શકીએ અહીંયા. તો રીત નંબર 1 જે આપણે ભણી ગયા છીએ અને પછી આપણે કિર્ચોફ લો નો ઉપયોગ કરીએ. તો રીત સિમ્પલ આપણી મેથડ 1 I is equal to V upon ટોટલ રેઝિસ્ટન્સ આપણે લઈએ R1 અને આને કહી દઈએ તમે R2. તો R1 plus R2 is equal to V is equal to 10 divided by R1 plus R2 એટલે 2 plus 3. So 2 plus 3 5 2 2 5 are 10. I is equal to 2 ampere. ઓકે, અચ્છા, તો આ રીત તો આપણને ખબર હતી. પણ હવે આપણે અહીંયા જે કામ કરવું છે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો છે, બરાબર? તો આન્સર આપણને ખબર છે કે 2 એમ્પિયર છે. તો કિર્ચોફના નિયમની અહીંયા આપણે પુષ્ટિ કરીએ, બરાબર? તો સૌપ્રથમ આપણે વાત કરી તેમ કે અહીંયા કરંટની ડાયરેક્શન આપણે બતાવવી પડશે. તો અહીંયા એક જ બેટરી છે, સિમ્પલ સર્કિટ મૂકેલી છે. તો કરંટની ડાયરેક્શન પોઝિટિવ ટુ નેગેટિવ હોય. અહીંયાથી પોઝિટિવ ટર્મિનલમાંથી ધારો કે I જેટલો કરંટ અહીંથી નીકળે છે, અહીંયા પણ I જશે, અહીંયા પણ આમાંથી પણ I કરંટ પાસ થશે, આમાંથી પણ I જેટલો કરંટ પાસ થશે અને અહીંયા નેગેટિવ ટર્મિનલમાં I જેટલો કરંટ અંદર આવશે. ઓકે, અહીંયા એક જ માર્ગ છે એટલે કરંટ ના કોઈ ડિસ્ટ્રીબ્યુશન થશે નહીં, બરાબર? એટલે સિમ્પલ મેથડથી અહીંયા તમે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયા કરંટ જે છે આપણે દર્શાવી દીધો. બીજું કામ આપણે અહીંયા કરશું, એક ક્લોઝ લૂપ લેશું. તો ક્લોઝ લૂપ માટે હું અહીંયા નામ આપી દઉં A B C અને D. તો આ A B C D એ આપણે ક્લોઝ લૂપ લઈએ છીએ. A B C અને D. મુસાફરીની દિશા જે રીતે લૂપ લ્યો એ રીતે મુસાફરીની દિશા રાખવી એટલે કન્ફ્યુઝન ન રહે. તો મુસાફરીની દિશા આપણે લેશું A થી D તરફ. બરાબર છે. ચાલો, હવે નેક્સ્ટ મુદ્દો આવે પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇન. કે આટલો ફાયદો થાય છે, કેટલું આપણને અહીંયા ડ્રોપ થાય છે. તો એ આપણે ચેક કરીએ. તો શરૂઆત આપણે અહીંથી કરીએ. ચલો, તો અહીંયા અવરોધ આવે છે. તો અવરોધ આવે તો પોટેન્શિયલ ડ્રોપ કે ગેઇન થાય કેવી રીતે ખબર પડશે? તો યાદ કરો કે જો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થશે? IR1. તો અહીંયા લખશું આપણે પહેલા -IR1. ઓકે, પછી પાછા અહીંયા આવશું તો ફરી પાછા આપણી મુસાફરીની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો. તો અહીંયા પણ લખશું -IR2.
અને અહીંયા નેગેટિવ છે તો નેગેટિવ હોય તો પ્લસ કરીએ છીએ આપણે પ્લસ ઈ ઇક્વલ ટુ 0. બરાબર છે? ઓકે, હવે બધાની વેલ્યુ મૂકી દઈએ આપણે. અહીંયાથી i તમે કોમન કાઢી શકો તો અંદર રહેશે -r1 -r2 અને આ e ને ઓલી બાજુ લઈ છે એટલે -e. ચલો, i is equal to -e upon -r1 -r2. e ની વેલ્યુ છે 10. અહીંયા માઇનસ આના માઇનસ સાથે કેન્સલ કરી નાખું છું તો r1 ની વેલ્યુ છે 2 અને r2 ની છે 3. તો અહીંયા આવી ગયો સિમ્પલ i is equal to 2 એમ્પિયર. અચ્છા, તો આ પ્રોબ્લેમમાં મારે તમને એટલું જ શીખવાડવાનું હતું. આવા પ્રોબ્લેમ પૂછાય નહીં, બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે, પણ આમાં એટલું શીખવાડવાનું હતું કે કેવી રીતે તમે અહીંયા કામ કરશો. તો સૌપ્રથમ મેં કરંટની ડિરેક્શન બતાવી, પછી લૂપ લીધી અને પછી એ લૂપ મુજબ આપણે મુસાફરીની દિશા નક્કી કરી, પોટેન્શિયલ ડ્રોપ અને પોટેન્શિયલ ગેઇન આ કેવી રીતે લખવું એ આપણે શીખ્યા. વિદ્યુત પ્રવાહની ફરી એકવાર યાદ કરાવી દઉં કે વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં વધારો થાય. બેટરીનો નેગેટિવ ટર્મિનલ આવે તો પ્લસ કરવું અને પોઝિટિવ ટર્મિનલ આવે તો માઇનસ કરવું. ઓકે, તો સિમ્પલ એક પ્રોબ્લેમ છે. નેક્સ્ટ હજુ એકાદો આપણે 1-2 પ્રોબ્લેમ આવા સિમ્પલ લઈએ અને પછી થોડા મજા આવે એવા પ્રોબ્લેમ લઈશું. ચાલો, આ પરિપથમાં વહેતો પ્રવાહ છે એ આપણે મેળવવો છે. પરિપથ ક્વેશ્ચન આપણો આવો છે, પરિપથમાં વહેતો પ્રવાહ મેળવો. ચાલો, તો પહેલા પ્રોબ્લેમમાં એક બેટરી હતી, અહીંયા 2 બેટરી છે. 2 બેટરી હોય તો આપણે જે બેટરીના વોલ્ટેજ વધારે છે ત્યાંથી પ્રવાહ બતાવશું. તો પોઝિટિવ માંથી I જેટલો પ્રવાહ અહીંયાથી નીકળશે, આ લાઈનમાં પણ I જેટલો પ્રવાહ જશે, અહીંથી અહીંયા પણ I જેટલો પ્રવાહ આવશે, અહીંયા પણ I જેટલો પ્રવાહ, એક જ માર્ગ છે બરાબર, અને I જેટલો દાખલ થશે. તો જેટલો પ્રવાહ પોઝિટિવ ટર્મિનલમાંથી નીકળે એટલો જ પ્રવાહ નેગેટિવ ટર્મિનલમાં દાખલ થવો જોઈએ. બરાબર છે? હવે આપણે અહીંયા લૂપ લઈ અને કિર્ચોફ લો નો યુઝ કરીએ. તો લૂપ આપણે લઈ લઈએ અહીંયા A, B, C અને D. બરાબર, આ લૂપ લઈએ A, B, C, D, A. તો નિયમો તમને યાદ છે. અહીંથી આપણે શરૂ કરશું. મુસાફરીની દિશા આપણી આ રહેશે, A, B, C, D, E આપણી મુસાફરીની દિશા આપણે રાખશું. ચાલો, અહીંયા પોઝિટિવ અહીંથી નીકળીએ તો બેટરીનો અહીંયા નેગેટિવ ટર્મિનલ છે, તો નેગેટિવ આવે તો પ્લસ કરશું આપણે. તો પ્લસ 10 વોલ્ટ. અહીંથી આગળ જાઓ, પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો. તો કેટલો ઘટાડો થશે? IR મુજબ થાય, પણ આપણે R અહીંયા 1 ઓહ્મ આપી દીધો છે તો 1 into I. અહીંયા ફરી પાછું પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો, IR મુજબ લખો તો I અને આ R છે એટલે અહીંયા થશે -2I. ફરી પાછું પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો, IR મુજબ. તો આમાંથી કરંટ કેટલો ફ્લો થાય છે? એ છે I અને અહીંયા 2 છે તો -2I. ચલો, અહીંયા બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આવ્યો તો આપણે કરશું -4. ફરી પાછું પ્રવાહની દિશામાં જાઓ તો ઘટાડો થાય -I અને અહીંયા આવી ગયા ઇક્વલ ટુ 0. ચલો, 10 અહીંયા -4 છે, 10 છે, -4 છે એટલે 6 થઈ જશે. -I, -2I એટલે -3I, -3I ને -2 એટલે -5I અને -6I. તો -6I ઇક્વલ ટુ 0. 6I ઓલી બાજુ લઈ જાઓ તો 6I એન્ડ
I is equal to 1 એમ્પિયર. તો અહીંયા I is equal to 1 એમ્પિયર આવશે. સિમ્પલ હજી પ્રોબ્લેમ છે. ચલો એક નેક્સ્ટ થોડો ફિલિંગ આવે એવો પ્રોબ્લેમ લઈએ આપણે. તો અહીંયા પરિપથ આપેલો છે અને આપણે અવરોધના નામ આપી દઈએ R1, R2 અને R3. તો ક્વેશ્ચન એવો છે કે R1, R2 અને R3 માંથી વહેતો પ્રવાહ શોધો. બરાબર. R1, R2 અને R3 માંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. ઓકે, તો અહીંયા બે બેટરી છે. તો આ બે બેટરી માંથી આપણે જે બેટરીના, આમ તો 3 બેટરી છે, પણ આ બે બેટરીના વોલ્ટેજ આની કરતા વધારે છે. એટલે કોઈ પણ એક બેટરી, આ બેટરી અથવા તો આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ આપણે બહાર નીકળતો હોય એમ દેખાડીએ. વાસ્તવમાં શું થાય, તો અહીંયા બંને બેટરીના વોલ્ટેજ સરખા છે, એટલે અહીંથી I1 પ્રવાહ નીકળશે, અહીંથી I2 નીકળશે, અને એ બે ભેગા થઈ અને I1 પ્લસ I2 અહીંયા જાય. આ રીતે તમે લેવું જોઈએ, પણ એમ ન લ્યો અને આ રીતે લઈએ આપણે કે ધારો કે અહીંયાથી I1 પ્રવાહ નીકળે છે, બરાબર. આમાં જશે I1. હવે જંકશન આવ્યું, તો જંકશન પાસે અહીંયા બે ભાગ પડી જશે આ વિદ્યુત પ્રવાહના. KCL, કિર્ચોફ કરંટ લો મુજબ વિચારીએ તો જંકશન તરફ આવે છે અને અહીંથી બે ભાગ પડશે, તો એક ભાગ અહીંયા જશે અને એક અહીંયા જશે. તો અત્યારે આપણને ખબર નથી કેટલું જાય છે, તો આપણે એવું વિચારી શકીએ કે ધારો કે અહીંયા I1 જેટલો જાય છે. કેટલો આવે છે? I જેટલો આવે છે, એમાંથી I1 અહીંયા વયો ગયો, તો અહીંયા કેટલો જાય? I માઇનસ I1. બરાબર. ધારો કે અહીંયા 10 એમ્પિયર આવે છે, I છે એ 10 એમ્પિયર છે, અને હું એમ કહું કે અહીંયા 3 એમ્પિયર ગયો, તો અહીંયા કેટલો જાય? તો કે 10 માઇનસ 3 એમ્પિયર જાય. બરાબર. તો I જેટલો આવે છે, I1 જેટલો અહીંયા ગયો, તો અહીંયા કેટલો જશે? I માઇનસ I1. બરાબર છે. ઓકે, ચાલો અહીંયા પણ કેટલો આવશે? આમાં પણ I માઇનસ I1, I માઇનસ I1, અહીંયા આવશે I માઇનસ I1, અને અહીંયાથી આવશે I1. હવે જો આ જંકશન આવ્યું પાછું, તો અહીંયાથી આવશે I માઇનસ I1 અને અહીંયાથી આવશે I1, એટલે આ જંકશન તરફ આવે છે. તો જંકશન થી દૂર કેટલા જાય? તો કે જે જંકશન તરફ આવે છે એટલું, અને જંકશન થી દૂર જતાનો સરવાળો સરખો હોય. તો આનો સરવાળો કરો તો અહીંયા કેટલો આવે છે? I1 વત્તા I માઇનસ I1. I1 કેન્સલ થઈ જશે, તો અહીંયા કેટલો જશે? I જેટલો. તો I1 જેટલો આવ્યો, અહીંથી I માઇનસ I1 આવ્યો, એ બેનો સરવાળો કરો એટલે I થઈ જાય, જે અહીંયા જશે, તો અહીંયા આવશે I. તો જો પોઝિટિવ ટર્મિનલ માંથી I જેટલો પ્રવાહ આપણે અહીંથી બહાર નીકાળ્યો હતો, તો ફરીને આવ્યા ત્યારે નેગેટિવ ટર્મિનલમાં I જેટલો પ્રવાહ દાખલ થયો. અચ્છા, આનમાં તમે કોઈ ચેન્જ કરો કે અહીંયા તમે અહીંયાથી I ની બદલે અહીંયાથી I1 જેટલો પ્રવાહ લો, તો પણ જવાબમાં કોઈ ફેર પડશે નહીં. થોડું મેથેમેટિક્સ બદલાશે, પણ જે આન્સર છે એ આન્સરમાં કોઈ ચેન્જ આવશે નહીં. ફિઝિક્સ નહીં બદલાય.
ફરી પાછું કહું કે અહીંયાથી i1 જેટલો પ્રવાહ લાવો, અહીંયાથી i2 જેટલો લાવો, એ બે ભેગા કરીને અહીંયા i1 પ્લસ i2 કરો અને આ બાજુ પાછું i1 જાય, આ બાજુ i2 જાય, એવી રીતે પણ તમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકો, તો પણ જવાબમાં કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર? ત્યાં i1 પ્લસ i2 ઇઝ ઇક્વલ ટુ i થાય, તો એ મુજબ તમે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકો. બરાબર? ઓકે, ચાલો હવે આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરી. અહીંયા બે લૂપ લેવી પડશે. એક લૂપ આપણે આ લઈએ, a b c d a. ફર્સ્ટ લૂપ આપણે લઈએ a b c d a. ઓકે, ચાલો અહીંથી શરૂ કરીએ આપણે. મુસાફરીની દિશા આવશે a b c d e a. બરાબર? ચલો તો a થી શરૂ કરો. અહીંયા નેગેટિવ ટર્મિનલ છે, નેગેટિવ ટર્મિનલ હોય તો પ્લસ આવશે, +20. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છે. આપણી મુસાફરીની દિશા આમ છે, પ્રવાહ આમ આવે છે, તો વિરુદ્ધ દિશામાં જાઓ તો +10 i - i1. ચલો અહીંયા પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો 10 i1. ચાલો અહીંયા પોઝિટિવ ટર્મિનલ પહેલા આવશે તો પોઝિટિવ છે એટલે 10 + 10 વોલ્ટ. અચ્છા, એ આવી ગયા ઇક્વલ ટુ 0. આ 20 પ્લસ અહીંયા માઇનસ થશે. ચાલો અહીંયા પોઝિટિવ છે, પોઝિટિવ છે એટલે નેગેટિવ 10 થઈ જશે ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો 20 - 10 એટલે અહીંયા 10 વોલ્ટ થઈ જશે, પ્લસ અને અંદર મલ્ટીપ્લાય કરીએ તો 10i -10i1 -10i1 ઇક્વલ ટુ 0. ચાલો અહીંયા 10 પ્લસ 10i -20i1 ઇક્વલ ટુ 0. અહીંયાથી બધેથી 10 કેન્સલ થઈ જશે તો અહીંયા આવી જશે 1 પ્લસ i -2i1 ઇક્વલ ટુ 0. i -2i1 is equal to -1 અને કીધી ઇક્વેશન નંબર 1. 1 ઓલી બાજુ છે એટલે -1 થઈ જશે. ઓકે, હવે આપણે આ લૂપ લઈએ d c e f d. ગમે ત્યાંથી શરૂ કરી શકો, સી થી શરૂ કરી, કોઈ ઈ થી શરૂ કરી, કોઈ એફ થી, પણ જ્યાંથી શરૂ કરો ત્યાં પૂરું કરો. એ બંધ લૂપ, ક્લોઝ લૂપ આપણે લેવાની છે. તો અહીંયા હું લઉં ક્લોઝ લૂપ ડી સી ઈ એફ ડી. બરાબર છે? ચાલો અહીંથી શરૂ કરશું. જે રીતે લૂપ લખીએ છીએ એ જ રીતે મુસાફરી કરવાની. તો આ રીતે અહીંયા મુસાફરી કરીએ. ચાલો અહીંથી અહીંયા જે નેગેટિવ ટર્મિનલ લાવ્યો, નેગેટિવ આવશે તો પ્લસ થઈ જશે 10. પ્રવાહની વિરુદ્ધ દિશામાં, આપણી મુસાફરી આમ છે ને પ્રવાહ આમ છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાવ તો સ્થિતિમાનમાં વધારો થાય. 10i1 પ્લસ 10i1. ચાલો અહીંયા વિરુદ્ધ દિશામાં છે તો 10i. ચાલો અહીંયાથી આવશું તો એ પોઝિટિવ છે તો નેગેટિવ 20. અહીંયા આવી ગયા ડી પાછું ઇક્વલ ટુ 0. બરાબર છે? હવે અંધાણ રૂપ આપીએ આપણે. અહીંયા થઈ જશે 10 -20 એટલે -10. અહીંયા લખીએ આપણે. ચાલો પહેલા લખી નાખીએ 10i1 પ્લસ 10i અને અહીંયા થઈ જશે -10.
10 equal to 0. ચલો 10 બધેથી કેન્સલ, તો I1 plus I is equal to, અહીંયા 1 થઈ જશે, 1 ઓલી બાજુ જશે એટલે +1 equal to 2. બરાબર. 10 10 10 બધેથી કેન્સલ થઈ શકે કારણ કે 0 હશે આ બાજુ, તો I1 plus I અને અહીંયા -1 થશે, -1 ઓલી બાજુ જશે તો +1. ચાલો હવે સમીકરણ 1 અને 2 ને આપણે સોલ્વ કરીએ. એક અને 2 ને લોગની રીતે આપણે ઉકેલીએ. તો અહીંયા પહેલું સમીકરણ હું લખું I minus 2I1 is equal to -1, અને બીજું સમીકરણ છે I plus I1 is equal to 1. ચલો બેની બાદબાકી કરશું એટલે I ઉડી જશે, આ પ્લસ સંજ્ઞા ઉલટાવી નાખશું. I minus I 0, minus 2I minus I એટલે -3I1, અને અહીંયાથી -1 એટલે -2, therefore I1 is equal to 2/3 ampere. તો I1 એટલે આ, તો અહીંયા કેટલો પ્રવાહ જશે? 2/3 એમ્પિયર પ્રવાહ અહીંયા જશે. હવે અહીંયા કેટલું આવશે? તો કે I ગોતવાનું, તો મેળવી લેવાય. ચલો સમીકરણ 2 માં આ I1 ની કિંમત મૂકીએ. તો અહીંયા I1 ની કિંમત છે 2/3 is plus I is equal to 1. So I is equal to 1 minus 2/3, or that is 1/3 ampere. 3 minus 2 એટલે 1 થઈ જશે, તો I આવશે 1/3 ampere. તો અહીંયાથી કરંટ કેટલો ફ્લો થશે? 1/3 ampere. બરાબર. હવે આમાંથી વહેતો પ્રવાહ ગોતવો હોય તો, અચ્છા એમાંથી પ્રવાહ ગોતવો હોય તો I minus I1 કરવાનું. હવે I minus I1 કરો અને જવાબ જો નેગેટિવ આવે તો શું સમજવાનું જોઈએ? ચલો I minus I1 નો જવાબ મજાનો છે. તો I minus I1, I કેટલો છે? 1/3 minus I1 છે 2/3, तो 3 minus 6 upon 9, और यहाँ थी जैसे -3 upon 9, that is -1/3. तो I minus I1 આવ્યું -1/3. તો આનો અર્થ શું થાય? આવી ગયું -1/3 એમ્પિયર. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા માઇનસ નો અર્થ એવો થાય છે કે આપણે જે આ દિશા લીધી છે ને એ દિશામાં પ્રવાહ વહેતો નથી, પ્રવાહ આ દિશામાં વહે છે. એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું કે અહીંથી I1 લો, અહીંથી I2 લો, એ બે ભેગા કરીને અહીંયા ગયા હોય તો તમારા બે 1/3 જ આવે. તો માઇનસ આવે તો ચિંતા કરવાની નથી, તમે જે ધારેલી દિશા છે પ્રવાહની એનાથી ઉલટી દિશામાં પ્રવાહ વહે છે એમ સમજવાનું છે. બરાબર. તો અહીંયા આમાંથી અને આમાંથી ત્રણેય અવરોધમાંથી વહેતો પ્રવાહ છે એ આપણે મેળવ્યો. થોડીક કેલ્ક્યુલેશન લાંબી થાય છે, પણ પ્રમાણમાં ઘણા બધા પ્રોબ્લેમ આ સરળ રીતથી આપણે કરી શકીએ. અહીંયા ગણતરી થોડીક લાંબી છે, બાકી પ્રોબ્લેમ તમે અહીંયા મેથેમેટિક્સ છે, ફિઝિક્સ તમે જુઓ તો ખાલી કિર્ચોફ લો યુઝ કરવાનો છે એ જ છે. બરાબર. તો સરસ રીતે ઉતારી લો દાખલો, પછી આગળ જઈએ. ચાલો હવે આપણે એક ટેક્સ્ટબુક નો ઉદાહરણનો છઠ્ઠો દાખલો લઈએ. અહીંયા એક સમઘન આપેલો છે
અને સમઘનના દરેક તાર, સમઘનમાં 12 તાર હશે અથવા તો 12 બાજુઓ હશે. એ 12 બાજુઓ જે છે એ અવરોધથી બનેલી છે. તો અહીંયા સમાન અવરોધ ગોઠવેલા છે અને એ સમાન અવરોધથી એક સમઘન બનાવેલો છે, જે 12 અવરોધો છે અહીંયા. તો આ સમઘનના બે વિકર્ણ છે, કોઈ પણ વિકર્ણ લ્યો, એ વિકર્ણના બે છેડા વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. પ્રોબ્લેમ સમજો કે અહીંયા એક સમઘન આપેલો છે, એ સમઘનની 12 બાજુઓ છે એ અવરોધની બનેલી છે, દરેકના અવરોધો સમાન છે અને આ સમઘનના વિકર્ણ વચ્ચે સમતુલ્ય અવરોધ આપણે મેળવવો છે. પ્રશ્ન એ થાય કે કિર્ચોફમાંથી પાછા સમતુલ્ય અવરોધમાં કેમ આવી ગયા? બરાબર, પણ આ સમતુલ્ય અવરોધ મેળવવા માટે પણ કિર્ચોફના નિયમનો જ આપણે ઉપયોગ કરવાના છીએ. બરાબર, ઓકે. તો હવે પ્રશ્ન એ છે અહીંયા કે વિકર્ણના બે છેડા વચ્ચે, તો સમઘનને 4 વિકર્ણ હોય. 4 કયા કયા વિકર્ણ હશે તો જોઈ લ્યો તમે. એક આપણે આ એ લઈએ, એ જી, તો આ એક વિકર્ણ થયો. બીજો ડી એફ, તો આ બીજો વિકર્ણ થયો. ત્રીજું અહીંયા ઈ સી, ઈ અને સી, આ ત્રીજો વિકર્ણ થયો. અને ચોથું બી અને એચ, તો આ ચોથો વિકર્ણ થયો. તો અહીંયા સમઘનના કોઈ પણ વિકર્ણ માટે તમે સમતુલ્ય અવરોધ મેળવો જે સમાન હોય, એમાં કોઈ ફેર પડતો નથી. તો હું અહીંયા ધારો કે આ ઈ અને સી લઈએ આપણે, એના વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવો છે. તો હું એક બેટરી જોડી દઉં. જે બેટરી છે એનું ઈએમએફ ઈ. આ જે દરેક અવરોધ છે એ અવરોધને આપણે સ્મોલ આર કહી દઈએ. બધાના અવરોધો સ્મોલ આર છે. બરાબર, બધાના ત્યાં તો દરેકના અવરોધ સ્મોલ આર છે. હવે અહીંયા કિર્ચોફનો રૂલ વાપરવા માટે એક પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન આપણે સમજાવવાનું છે. તો અહીંયા પોઝિટિવ માંથી પ્રવાહ નીકળશે. અહીંયા હું થોડુંક ચેન્જ કરું છું કે પ્રવાહ જે છે એ અહીંયા હું આઈ જેટલો નથી લેતો, 3i લો. અચ્છા, એવું કેમ? તો એવું જરૂર નથી 3i લો. તમે 1i લઈ શકો, 2i લઈ શકો, 3i લઈ શકો, 6i પણ લઈ શકો. બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. 3i એટલા માટે લઉં છું કારણ કે થોડીક આપણને ગણતરીની સરળતા થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે પ્રવાહ લઈએ 3i. ધ્યાન રાખજો, ખાસ બધા ધ્યાન રાખજો કારણ કે પ્રવાહનું વર્ગીકરણ જ આ દાખલાની અંદર શીખવાનું છે, ગણતરી તો કઈ ખાસ છે નહીં. હવે અહીંયા આ જંકશન પાસે આવ્યા, અહીંયા કેટલો પ્રવાહ આવે છે? 3i. હવે 3i છે એના 3 ભાગ પડશે, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. તો 3 ભાગ પડશે. 3i ના 3 ભાગ પાડો એટલે i. એવું જરૂરી છે બધામાં સરખો જ જાય? હા. શું કામ સરખો જાય? કારણ કે આ માર્ગેથી પ્રવાહ જે છે એ E થી H, H થી G, G થી C આવશે. C થી બેટરીમાં પાછો આવશે એટલે C સુધી પહોંચે છે. તો તમે જુઓ કે 1, 2 અને 3 અવરોધો છે. આ માર્ગે જાય E, F, B, C, તો પણ 3 અવરોધો છે, 1, 2 અને 3. અને આ માર્ગે જાય તો આ 1, 2 અને 3 અવરોધ છે. તો 3 માર્ગ સમાન છે અવરોધની દ્રષ્ટિએ, એટલે પ્રવાહ છે એ સરખા ભાગે વહેંચાઈ જાય. જો માર્ગ સમાન ન હોત તો પાછું આપણે એક બાજુ i જાય તો બીજી બાજુ i-i1 એવી રીતે આપણે કરવું પડે. બરાબર, પણ એવા દાખલા પણ આપણે પછી ગણશું. અત્યારે તો ત્રણેયના માર્ગ સમાન છે એટલે હું ત્રણેય ઉપર
એક સરખો પ્રવાહ વહેંચી દઉં. અહીંયા જશે I, અહીંયા પણ કેટલો જશે મિત્રો I, અને અહીંયા પણ કેટલો જશે I. બરાબર છે. હવે આ જે ત્રણ I ગયા છે એને આગળ ફર્ધર તમે ડિસ્ટ્રીબ્યુટ કરો. ચાલો, તો અહીંયા પાછા જંકશન આવ્યું, તો અહીંયા I છે તો અહીંયા પાછા બે માર્ગ આવ્યા, એટલે અહીંયા વયો જશે, અડધો અહીંયા જશે I/2 અને અડધો અહીંયા જશે I/2. બરાબર છે. હવે આના બે ભાગ પાડીએ. અહીંયા જંકશન છે તો જંકશન પાસે પાછો અહીંયા જશે I/2 અને અહીંયા પણ જશે I/2. ચાલો, હવે આ પ્રવાહ રહ્યો તો આના બે ભાગ પાડી દો. અહીંયા જશે અને એક અહીંયા જશે, તો અહીંયા જશે I/2 અને અહીંયા પણ જશે I/2. બરાબર. હવે પાછા આમ ભાગ પાડ્યા જ નહીં કરવાના, જોવાનું પાછું જંકશન, કારણ કે કિર્ચોફનો પહેલો રૂલ યાદ કરો કે જંકશન તરફ આવતા અને જંકશન થી દૂર જતા પ્રવાહો સમાન હોય. બરાબર. એટલે હવે તમે અહીંયા વિચારો, આ પોઈન્ટ, આ જંકશન, તો એ જંકશન પાસે અહીંયા કેટલો પ્રવાહ આવે છે? I/2 આવે છે. અહીંયા કેટલો આવે છે? I/2. તો આ બે I/2 ભેગા થશે એટલે અહીંયા કેટલો થઈ જશે? I. એ જ રીતે આ જંકશન વિચારો, તો અહીંયાથી આવે છે I/2 અને અહીંથી આવે છે I/2. એ I/2 ભેગા થઈને અહીંયા કેટલો થઈ જશે? I. એ જ રીતે મિત્રો આ જંકશન હજી એક જંકશન બાકી ગયું આપણું. ચલો, આ જંકશન વિચારો, તો અહીંયાથી કેટલો આવે છે? I/2. અહીંયાથી પણ I/2, તો અહીંયા જશે I. હવે આ ત્રણેય અહીંયા ભેગા થશે. જો અહીંથી કેટલો આવશે? I. અહીંથી પણ આવશે I અને અહીંથી પણ આવશે I. તો એ ત્રણેય અહીંયા આ જંકશન પાસે ભેગા થશે. I, 3I. તો 3I જેટલો આમાં દાખલ થશે. કેટલો નીકળ્યો તો? 3I જેટલો નીકળ્યો તો 3I જેટલો દાખલ થઈ ગયો. આ જરૂરી છે. જેટલો પ્રવાહ તમે એક ટર્મિનલમાંથી, પોઝિટિવ ટર્મિનલમાંથી બહાર લાવો એટલો જ નેગેટિવ ટર્મિનલમાં દાખલ થવો જોઈએ. ફરી એક વખત અહીંયા સમજી લો, અહીંયા 3I લીધું છે એની બદલે તમે I પણ લઈ શકો. I લીધું હોત તો અહીંયા I/2 આવે, પછી ફર્ધર તમે કરો તો પાછા ભાગ પડે, તો એવી રીતે તમારે I/6 સુધી લઈ જવા પડે. બરાબર. તો સરળતા માટે મેં અહીંયા 3I લીધું. 6I લ્યો તો હજુ વધારે સરળતા થઈ જાય, તો અહીંયા by2 ન આવે. બરાબર, પણ નો પ્રોબ્લેમ. ચાલો, અહીંથી કેટલો પ્રવાહ નીકળ્યો? 3I. કેટલા માર્ક છે? 3. તો 3 માં સરખો વેચાઈ ગયો I. બરાબર. આ I ના બે ભાગ પડ્યા, I/2. બરાબર. આ I ના બે ભાગ પડશે, I/2. આ I ના બે ભાગ પડ્યા, I/2. હવે અહીંથી I/2 આવશે, અહીંથી I/2 આવશે, આ બે I/2 ભેગા થઈને અહીંયા I જશે. એ જ રીતે અહીંયા I/2 આવશે, અહીંયાથી I/2 આવશે એટલે અહીંયા I જશે. અને એ જ રીતે આ જંકશન માટે વિચારો, તો અહીંથી I/2 આવશે, અહીંથી I/2 આવશે એટલે I. અને આ I ત્રણેય I ભેગા થશે અહીંયા 3I. તો આ રીતે પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયા થશે. હવે આપણે એક લૂપ લઈએ. E, A, B, C અને કેપિટલ E કહી દો E, અથવા તો EMF ની E લઈ લો, અને આ E, આ નહીં જાય, આખો સ્મોલ E. તો આ લૂપ લેશું આપણે. E, A, B, C, E, E. ઓકે, આ EMF નો E અને આ પોઈન્ટ છે E. તો E થી શરૂ કર્યું, આ લૂપ લીધી, તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે આ લૂપ લીધી છે. બરાબર છે. તો આ લૂપ આપણે લઈએ, એમાં કિર્ચોફનો વોલ્ટેજ રૂલ આપણે યુઝ કરીએ. ચાલો, E થી શરૂ કરશું. અહીંયા પ્રવાહની દિશામાં જાઓ. આપણે મુસાફરીની દિશા છે ને પ્રવાહની દિશા એ જ છે. તો પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાનમાં ઘટાડો, -I r.
અગેન અહીંયા પ્રવાહની દિશામાં જાવ તો સ્થિતિમાનમાં ઘટાડો -I/2 ઇન્ટુ R. ચાલો અહીંયા પ્રવાહની દિશામાં જાવ તો સ્થિતિમાનમાં ઘટાડો -IR. અહીંયાથી બેટરીનો નેગેટિવ છે તો +E ઇક્વલ ટુ 0. આવી ગયા પાછા E ઉપર. અહીંયા -IR -IR/2 -IR + E ઇક્વલ ટુ 0. ચાલો અહીંયા -IR આ થઈ જશે એટલે આનું સાદુરૂપ આપો -5/2IR 1 એટલે 2 + ½ એટલે 2.5 એટલે 5/2 પ્લસ E ઇક્વલ ટુ 0. E ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ લઈ જાઓ તો 5/2IR. -5/2 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે 5/2IR. હવે અહીંયા અટકી જાઓ. હવે અહીંથી વિશેષ અહીંયા સાદુરૂપ નહીં આપીએ કઈ અને સમીકરણ 1 કહી. હવે જે કરવાનું છે કામ એ ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખવું. શું કરું છું હવે જે આપણે જે બે વિકર્ણ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે E અને C, એની વચ્ચે જે આ સમઘન છે એ સમઘનને ત્યાંથી દૂર કરી દો. શું કામ કર્યું મેં કે આ સમઘન છે એને અહીંથી દૂર કરી દીધા. હવે આ E અને C ની વચ્ચે હું એવો એક અવરોધ મૂકું કે જે અવરોધ એ આ આખા સમઘનને સમતુલ્ય હોય. તો અહીંયા એક અવરોધ મૂકું છું, કેપિટલ R or R equivalent. ઈ કેમ ખબર પડે કે આ અવરોધ જે છે ઈ આ આખા સમઘનને સમતુલ્ય છે? એ ખબર કેમ પડે? તો બહુ સિમ્પલ છે કે જો આ બેટરીનું EMF એનું ઈ જ રહે. અહીંયાથી કેટલો પ્રવાહ નીકળે છે 3I, તો અહીંયા પણ 3I જ હોય. જો પ્રવાહ અને EMF નો બદલાય, વોલ્ટેજ ન બદલાય તો રેઝિસ્ટન્સ પણ ઈનો ઈ જ હોવો જોઈએ. આના માટે આપણે આમ લખી શકીએ E is equal to IR, આનો અવરોધ R, અને આના માટે લખી શકીએ E is equal to IR dash. આમ લખીએ. ધારો કે EMF નથી બદલાતું, પ્રવાહ નથી બદલાતો, તો સ્વાભાવિક છે કે R is equal to R dash થઈ જાય. તો EMF નથી બદલાયું, પ્રવાહ નથી બદલાયો, તો આ અવરોધ છે એ આને કેવો બની જાય? સમતુલ્ય. બરાબર? ચલો, મહત્વની વાત અહીંયા એ છે કે આવું કામ એક કરવું પડશે કે અહીંયા જે કોઈ ટર્મિનલની વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે દૂર કરી અને એની જગ્યાએ કે આવો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મૂકી દો. હવે ફરી પાછું અહીંયા ઓહ્મ્સ લો આપણે વાપરીએ તો E is equal to 3I into R equivalent IR. E is equal to IR. I કેટલો છે અહીંયા? 3I છે અને R equivalent. ચાલો આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. ચાલો સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 ને આપણે સરખાવીએ તો અહીંયા 3I R equivalent is equal to 5/2I small r. चलो I cancel, तो R equivalent is equal to 5/6R. बराबर? 3 है जैसे 3 2 6, तो R equivalent is equal to 5/6R આવશે. તો આ સમઘનના બે વિકર્ણ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, આમ યાદ રાખશો તમે, વિકર્ણ 5/6R. અને આ R શું બતાવે છે? પ્રત્યેક તારનો અવરોધ, પ્રત્યેક તારનો અથવા તો પ્રત્યેક બાજુનો અવરોધ બતાવે છે આ સ્મોલ r. હવે ઘણી વખત તમને ઉલટું આપી દે
કે ધારો કે વિકર્ણના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ, વિકર્ણના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ જે છે એ 5 ઓહ્મ છે. બરાબર, R ઇક્વિવેલન્ટ તમને 5 ઓહ્મ આપી દે તો પ્રત્યેક તારનો અવરોધ ગોતો. સિમ્પલ, અહીંયા 5 મૂકી દો, 5 5 કેન્સલ, તો R ઇઝ ઇક્વલ ટુ 6 થઈ જશે. બરાબર, તો આ જવાબ યાદ રાખવાનો ખાસ મિત્રો. આનો કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે ઝડપથી દાખલો કોઈ પણ આનો સ્પીડમાં ગણી શકો, તો આ કોઈ માથાકૂટ કરવાની જરૂર નહીં. બરાબર, ગુજરાત બોર્ડમાં પૂછાય તો તમારે આ લખવું જોઈએ, કોમ્પિટિટિવમાં પૂછાય તો તમે સીધો આનો ઉપયોગ કરી શકો. પણ આ યાદ રાખવાનું કે આ સમતુલ્ય અવરોધ છે અને આ પ્રત્યેક તારનો અવરોધ છે. ઓકે.